જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે તો વસુધા રહેતી સોની. આ તો શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા એટલા માટે આપણને સુલભ ભક્તિનો માર્ગ પ્રાપ્ત થયો છે. સુલભા ભક્તિ એટલા માટે છે કે આપણે જેમ છે તેમ ભગવાન આપણા ઘર સુધી આવે છે અને આપણને ફાવે તેમ આપણે ઠાકોરજીની સેવા કરીએ. આનાથી વધારે સગવડીયો ધર્મ બીજો શું હોય? એ તો કેટલી બધી કન્ડિશન્સ મહાપ્રભુજી હમણાં સિદ્ધાંત રહસ્યમાં આપે જાણ્યું. સિદ્ધાંત રહસ્યમાં સાક્ષાત ભગવતાદ પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. શ્રીનાથજી પોતાના સ્વમુખે શું બોલ્યા? 1.5 શ્લોક બોલ્યા. જેમ 18 અધ્યાય અર્જુનને ભગવાને ગીતાને સંભળાવીને 18 અધ્યાયમાં જીવનનો, સંસારનો અને મુક્તિનો સાર સમજાવ્યો, તેવી રીતે અહીંયા 1.5 શ્લોકમાં સંપૂર્ણ જીવનનો સાર, એસેન્સ ઓફ લાઈફ પ્રભુ શ્રીનાથજીએ પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને સમજાવ્યું. આપે શું આજ્ઞા કરી? બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. આનું ગુજરાતી ભાષાંતર કરીએ. શ્રીનાથજીએ પોતાના સ્વમુખે કયા શબ્દો બોલ્યા? તો હે વલ્લભ, બ્રહ્મ સંબંધ કરણાત, તમે જેને બ્રહ્મ સંબંધ આપશો, સર્વેશામ દેહ જીવયો. સર્વેશામ દેહ જીવયો નો મતલબ થયો વિધાઉટ એની ડિસ્ક્રિમિનેશન, અનબાયસલી. જેને ભગવાનની ભક્તિ કરવાની, કૃષ્ણને ભજવાની ઈચ્છા હોય એને તમે આ સંબંધ કરાવી શકશો. પહેલી વાત, કોઈ પણ બંધન રાખ્યા વગર, જ્ઞાતિનો બંધન, પરિવારનો બંધન, વયનો બંધન, વ્યવસ્થાનો બંધન રાખ્યા વગર શ્રી મહાપ્રભુજીને શ્રીનાથજી શું કહી રહ્યા છે? જેને કૃષ્ણથી પ્રેમ કરવો છે તે, પછી એ કોઈ પણ સંપ્રદાયનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ વર્ણ, વર્ગ કે વ્યવસ્થાનો વ્યક્તિ હોય. સર્વેશામ દેહ જીવયો હો. એક સ્ટેપ ઓર આગળ વધ્યા और એ સ્વરૂપને વ્યાપક રીતે અગર સમજાયું તો શ્રી ગોકુલનાથજી બ્રહ્મ સંબંધની ટીકામાં આજ્ઞા કરે છે કે સર્વેશામ દેહ જીવયો હો. ખાલી મનુષ્ય નહીં, જેટલા પણ દેહધારી લિવિંગ બીંગ્સ ઓન અર્થ છે એ બધા જો બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરવા માટે અધિકારી છે. હવે આટલી ઘોષણા કરનારું બીજો કોઈ પણ ભક્તિ માર્ગ નથી કે જ્યાં કોઈ પણ પ્રકારની આપણને અહીંયા અડકાય, અહીંયા ના અડકાય, અહીંયા બોલજો, અહીંયા જય શ્રી કૃષ્ણ ના બોલતા, અહીંયા દંડવત પ્રણામ કરજો, અહીંયા બેસીને દંડવત કરવા, અહીંયા ઊભા રહીને પગે લાગી લેવું, આ બધા જેટલા પણ પ્રોટોકોલ્સ આપણને કહેવામાં આવે છે એ બધા ડિસિપ્લિન છે. અને એ એટલા માટે આપણને આ બધા પ્રોટોકોલ્સ કોઈ મહાપ્રભુજી ગુસાઈજી નથી બનાવ્યા, પણ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની સાથે રહેનારા જે વૈષ્ણવો હતા એ વૈષ્ણવોએ આ નિયમ બનાવ્યા 84-252 કે ગુરુદેવની માન મર્યાદા કેવી રીતે રાખવી, કેટલા અંતરમાં રહેવું, ઠાકોરજીને કેટલા માન સન્માનથી રાખવું. હમણાં આપણને ઋષિ સોનક એપોઇન્ટમેન્ટ આપે કે પરમ દિવસે સાંજે તમારે 4 વાગે ત્યાં જવાનું છે, અને એને મળવા માટે જે પ્રોટોકોલ પ્રમાણે આપણે ત્યાં જઈને મળીએ, કમસે કમ એનાથી વધારે કાળજી ઠાકોરજીના આખા સંસારના રાજા પાસે જઈએ ત્યારે આપણી હોવી જોઈએ. આવું કહેવાનો અર્થ હતો, એના બદલે આપણને રૂઢિવાદિતામાં ખપાવી દીધું. આમાં તો બહુ કડક ધર્મ છે, આમાં તો પલાય નહીં, આમાં તો થાય નહીં, આ તો બહુ નિયમવાળો, આનામાં તો કરીએ તો પાપ લાગી જાય. અરે ગુરુદેવને જય શ્રી કૃષ્ણ નહીં કહેવું જોઈએ, એક ડિસિપ્લિન છે. કારણ કે સૂર કહા કહે દ્વિવિધ આંધળો. ગુરુ અને ગોવિંદ બે અલગ અલગ ઉભા છે એવી વિચારધારા નથી આ સંપ્રદાયની. એવી વિચારધારા છે આ સંપ્રદાયની કે ગુરુ એ જ ગોવિંદ છે અને ગોવિંદ એ જ ગુરુ છે. નહીં, ભગવદ્ ગીતામાં અર્જુને પ્રશ્ન કર્યો હતો કે ગોવિંદ, તમે આટલું બધું બોલો છો, કેટલું તમે કર્મ, જ્ઞાન, ભક્તિ, મીમાંસા, સંન્યાસ, શેની વાત તમે નથી કરી, પણ તમે મારા મિત્ર છો, તમે મારા સારથી છો, તમે મારા બહુ સારામાં સારા સગાવાલા થાવ છો,
તમે હંમેશા મારો પક્ષ લીધો છે, છતાંય તમારી કીધેલી વાત મારા ગળે કેમ ઉતરતી નથી? ભગવાને કહ્યું કે એક સંબંધ તારાના મારા વચ્ચે ખૂટે છે. બધા જ સંબંધો ગણાવ્યા, તે હમણાં સુધી મિત્ર તરીકે કે સારથી તરીકે મને સાંભળ્યો છે. હવે એકવાર તું ગુરુ બનીને, હું ગુરુ છું અને તું શિષ્ય છે, શિષ્યસ્ત્વાહમ શાદિમામ તો આમ પ્રપન્નમ, તું શિષ્ય છે અને તું ગુરુને પ્રશ્ન કરી રહ્યો છે, એ રીતે પૂછવાનો પ્રયત્ન કર. અને જેમ એણે પૂછ્યું, કોયમ, હું કોણ છું અને મારે જીવનમાં ક્યાં જવાનું છે? ભગવાને ઉત્તર આપ્યો, અહમ યુયમ, જે હું છું અર્જુન તે જ તું છે. તો પ્રભુ આપના સુધી પહોંચવાનો કોઈ માર્ગ ખરો? એવું અર્જુને પ્રશ્ન કર્યો. ત્યારે ભગવાન કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એક જ માર્ગ તને બતાવું છું કે તારી એબિલિટીઝ, તારું એક્સપિરિયન્સ, તારું નોલેજ, તારું પરિશ્રમ, તારી આવડત, આટલું જેટલું જેટલું તારી પાસે પોતાનું અર્જિત કરેલું, પોતાનું મેળવેલું છે, એ બધું પણ અંતે મારા વગર સંભવ નથી. એટલે અગર તને મારી વાત ઘરે ઉતારવી હશે તો શિષ્યની દ્રષ્ટિએ તારે પૂછવું પડશે અને મારે ગુરુ તરીકે જવાબ આપવો પડશે. કૃષ્ણમ વંદે જગતગુરુ. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ શ્રીનાથજી બાવાને જ્યારે પ્રગટ થયા ત્યારે આ બ્રહ્મ સંબંધ કોણે આપું? સર્વેશામ દેહ જીવયો. હવે આ બ્રહ્મ સંબંધ લેશે પછી એમનું શું થશે? તો સર્વ દોષ નિવૃત્તિ રહી. તો બ્રહ્મ સંબંધ આપણે 40 વર્ષની ઉંમરે લીધા હોય તો એના પહેલાના વર્ષોમાં તો બ્રહ્મ સંબંધ લઈએ એટલે આપણા બધા દોષ ધોવાઈ ગયા. પછી હવે આપણે 80 વર્ષના થયા, પાછલા 40 વર્ષ જે આપણે ખોટું બોલ્યા, નહીં બોલવાનું બોલ્યા, ખાવાનું પીવાનું, વ્યવહાર અવર્તન જે વૈષ્ણવના ડિસિપ્લિનમાં આવે છે, જે નથી કર્યું, એ બધો દોષ આપણને લાગવાનો કે નહીં લાગવા? જ્યારે બ્રહ્મ સંબંધ લીધું ત્યાં સુધી આપણે બધા જ દોષો ધોવાઈ ગયા. પણ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી આજ્ઞા કરે છે કે આપણે ગમે તેવા હોઈએ, જો આપણે બ્રહ્મ સંબંધ લીધો હોય તો આપણે આજના યુગમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવામાં, સ્મરણ કરવામાં કે કીર્તન કરવામાં આપણે અનધિકારી થતા નથી. અનધિકારી એટલે અયોગ્ય આપણે થતા નથી. કોઈ પણ સ્થિતિમાં બ્રહ્મ સંબંધ લીધેલો વ્યક્તિ કૃષ્ણ સેવા કરવા માટે તો અધિકારી બની જ જાય છે. હવે આ કેવું છે કે કયા સમયે તમે ગુરુદેવને પૂછો છો અને કયા સમયમાં કઈ પરિસ્થિતિમાં ગુરુદેવ ઉત્તર આપે છે, એના ઉપર આપણા જીવનનો આખો બેલેન્સ રહેલો છે. વિષ્ણુદાસ છીપાએ કંઈ પણ ન પૂછ્યું અને સામેથી આજ્ઞા કરી, બ્રહ્મ સંબંધ લઈને આવો, હું ઠાકોરજીની સેવા પધરાવીશ. કેટલા બધા વૈષ્ણવો, 84 વૈષ્ણવમાંથી એવા છે કે પોતે પણ વલ્લભાચાર્યજી નથી પધાર્યા અને વૈષ્ણવને જ કહ્યું કે જાઓ એને આ જઈને કંઠી આપી દો. તો ભક્ત બનનાર, વૈષ્ણવ બનનાર વ્યક્તિની પોતાની ભાવના શું છે એના આધાર ઉપર મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી આપણને આજ્ઞા કરે છે. અને તે જ ક્ષણે જે આજ્ઞા થાય છે એ જ ઇન્સ્ટન્ટ છે. આપણને યાદ હશે, શિકાગોના બહુ જ ફેમસ સ્વામી વિવેકાનંદના લેક્ચર પછી જ્યારે વિવેકાનંદજી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે સ્ટેજ પરથી નીચે આવતા આવતા એક વ્હાઇટ લેડી આવીને સ્વામીજીને પગે લાગી અને સ્વામીજીને પગે લાગીને વ્હાઇટ લેડીએ કહ્યું કે સ્વામીજી, આઈ વોન્ટ ટુ આસ્ક એ ક્વેશ્ચન ટુ યુ. એમ કરીને સ્વામીજીને ઊભા રાખ્યા. વિવેકાનંદ સ્વામીનો એક સ્વભાવ હતો કે એ લેક્ચરમાં તો પેલો સાફો પહેરી રાખતા, પણ સ્ટેજ પર પરફોર્મ કરીને જ્યારે નીચે ઉતરી રહ્યા હતા ત્યારે એ સાફાને આમ સાથે પાસે રાખી લે. એટલે સ્વામીજીએ કહ્યું કે યસ, ગો હેડ, યુ કેન આસ્ક વોટ એવર યુ વોન્ટ ટુ આસ્ક. એટલે તું પૂછી લે મને જે પૂછવું હોય તે. તો એ લેડીએ હાથ જોડીને સ્વામી વિવેકાનંદને કહ્યું કે સ્વામીજી,
આઈ વોન્ટ ટુ મેરી યુ, મને આપનાથી લગ્ન કરવી લેવા છે. વિવેકાનંદ સ્વામીને એક ક્ષણ માટે તો વિચાર આવ્યો કે હું એને પ્રશ્નો પૂછું, એને કહું કે આવો વિચાર તારા મનમાં કેમ આવ્યો છે. પણ વિવેકાનંદજીની જેણે ભજન કર્યું હોય, જેણે સત્સંગ કર્યું હોય, જેને સ્મરણ કર્યું હોય, ભલે સંન્યાસી હતા, પણ એના હૃદયમાં ગુરુ કૃપા છલોછલ છલકાતી હોય છે. સ્વામીજીએ બીજો પ્રશ્ન એને પૂછ્યો કે વાય યુ વોન્ટ ટુ ગેટ મેરી ટુ મી. એટલે પેલી વ્હાઇટ લેડીએ એવું કહ્યું કે વિવેકાનંદજી, આઈ વોન્ટ અ ચાઇલ્ડ લાઈક યુ ઇન માય લાઈફ. આપનો જવાબ પુત્રની પ્રાપ્તિ મારા જીવનમાં થાય એટલા માટે મને આપનાથી લગ્ન કરવા છે. એટલે સ્વામી વિવેકાનંદજી બહુ સહજ રહ્યા અને બાજુમાં જે સોફા લઈને સાફો એમનો બાંધીને પકડીને ઊભા હતા એ બાજુવાળા વ્યક્તિને આપ્યું અને ત્યાં જ હોલમાં સ્ટેરકેસની પાસે સાષ્ટાંગ દંડવત પ્રણામ એ સ્ત્રીને કર્યા અને સ્ત્રીને દંડવત પ્રણામ કરીને સ્વામીજી કહેવા લાગ્યા કે ફ્રોમ ધીસ વેરી મોમેન્ટ યુ આર માય મધર એન્ડ આઈ એમ યોર સન. પુત્રની પ્રાપ્તિ જ કરવી છે તો એના માટે લગ્ન કરવાની શું જરૂરત છે? આ જ ક્ષણમાં તું મારી માં બની જા, હું તારો દીકરો બની જાઉં છું અને તારો મનોરથ પૂરો થઈ જાય છે અને મારી વાત પણ રહી જાય છે. જીવનમાં અલગ અલગ બદલાતી પરિસ્થિતિ, આજકાલ એક સિદ્ધાંત, એક નવો કન્સેપ્ટ ઇન્ડિયામાં ચાલે છે, KEA, the concept of KEA,